દાહોદમાં રાહુલ ગાંધીએ મહિલા દિવસ ઉજવ્યો છે। રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં, ત્યારે દાહોદમાં રાહુલ ગાંધીએ મહિલા દિવસને ઉજવ્યો છે। મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે। તમામ મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। મહિલાઓને પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ તેવું નિવેદન સામે આવ્યું છે। મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ ઉજવણી કરી છે। મહિલા દિવસની તમામ મહિલાઓને મહિલા દિવસની રાહુલ ગાંધીએ શુભકામનાઓ પણ પાઠવી છે। ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે। દાહોદમાં છે, ત્યારે દાહોદમાં આજે રાહુલ ગાંધીએ મહિલા દિવસ નિમિત્તે મહિલા દિવસ ઉજવ્યો છે અને મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી છે। મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ આજે મહિલા દિવસની ઉજવણી કરી છે। મહિલાઓને પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ તેવી વાત અહીં જોવા મળી રહી છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે। આજે બીજો દિવસ છે। રાહુલ ગાંધી દાહોદમાં છે, ત્યારે રાહુલ ગાંધીએ દાહોદમાં મહિલા દિવસની ઉજવણી કરી છે। મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે। આ સાથે તમામ મહિલાઓને રાહુલ ગાંધીએ મહિલા દિવસની શુભકામનાઓ પણ પાઠવી છે। તો મહિલાઓને પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ તેવી વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। આજે અનેક જગ્યાએ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદમાં રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે। મહિલા દિવસ જે પ્રમાણે પદયાત્રા જે છે તે દાહોદથી શરૂ થવાની છે, ત્યારે અત્યારે જે પ્રમાણે મહિલા દિવસ છે તેને લઈને મહિલાઓ ખાસ કરીને ખુશી અને સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓ જે છે તે ગરબે રમી રહી છે અને ગરબે રમીને પોતાનો આનંદ છે તે વ્યક્ત કરી છે। સાથે જ જે પ્રમાણે સ્ટેજની ઉપર જે અલગ છે વ્યવસ્થા જે કરવામાં આવી છે, જેના ભાગરૂપે જે મહિલાઓ પરના અત્યાચાર જે થઈ રહ્યા છે, સાથે સાથે જે લોકો જે સમસ્યાઓ સરકારની અંદર જે સમસ્યાઓ થઈ રહી છે, રાજ્યની અંદર સમસ્યાઓ થઈ રહી છે, તેની જે પ્રતિકૃતિ છે તે રાખવામાં આવી છે। તમામ જે લોકો છે આ રીતે પોતાની જે ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સાથે જ તમામ જે લોકો છે તે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને તે ગરબા રમી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી જે પદયાત્રા જે છે તે અહીં આવવાની હતી, ગુજરાતમાં ક્યારે આવશે તેની રાહ જોઈ હતી, પરંતુ ગુજરાતની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે મહિલાઓની સાથે પુરુષો પણ જે છે તે આ ગરબા છે તે રમી રહ્યા છે। ટ્રેડિશનલ કપડામાં જે મહિલાઓ જે છે તે જે ગરબા છે તે રમી રહી છે અને સાથે જે કોંગ્રેસની જે મહિલા કાર્યકર્તાઓ છે તે પણ જે ગરબા રમી રહી છે, એટલે કે એક ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તમામ કોંગ્રેસના જે અધ્યક્ષ છે જે લોકો છે તે રમી રહ્યા છે। બેન, મહિલા દિવસની શુભેચ્છા, આનંદનો અવસર આવી ગયો। ચોક્કસથી આપ સૌને પણ મહિલા દિવસની અને મહાશિવરાત્રીની શુભકામનાઓ। અમારા માટે તો આનંદનો અવસર હોય જ નહીં કે અમારા જનનાયક આજે, અમે સૌભાગ્ય છે કે અમારા જનનાયક આજે મહિલા દિવસના દિવસે આજે મહિલાઓની વચ્ચે આવી રહ્યા છે। એમના સ્વાગત માટે અમે આનંદ ઉલ્લાસથી એમની સાથે જોડાયેલા છે। પણ હા, આ ન્યાય યાત્રા છે તમે એક કોશિશ કરી છે કે ગુજરાતમાં મહિલાઓની સાથે જે અન્યાય થયા છે એને બતાવવાની કોશિશ કરી છે, એટલે એમના ન્યાય માટે થઈ અને અમે વાત કરી રહ્યા છે। જ્યારે રાહુલજી નારી ન્યાયની વાત કરતા હોય કે 50% સરકારી નોકરીમાં અમે ભાગીદારી આપીશું, દર મહિને 6000 નારીઓને આપીશું, તો અમને ગર્વ થાય કે અમારા એ નેતા છે કે જે નારીઓ માટે સ્પેશિયલી વિચારી રહ્યા છે। સાથે સાથે તમામ જે મહિલાઓ છે તે પણ જે ગરબા રમી રહી છે અને જે લોકો જે છે તે ખાસ કરીને તમામ જે લોકો છે તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે। उषा मैम, महिला दिवस की शुभकामनाएं और इतना आनंद, और राहुल गांधी तो गुजरात में आए, क्या कहें उसके बारे में? देखिए, सबसे पहले हमारे पुरुष भाइयों को महिला दिवस की खूब खूब शुभकामनाएं और विश्व की हर महिला को हम आज अभिनंदन करते हैं। और आज बहुत खुशी का दिन है कि राहुल गांधी जी हमारे महिलाओं का महिला
न्याय को लेके आज गुजरात में आए हैं, क्योंकि राहुल गांधी जी का जो 5 न्याय है उसमें महिला न्याय भी एक है। और उस दिन जिस दिन हम महिला दिवस सेलिब्रेट कर रहे हैं, वो हमारे बहुत खुशी की बात है कि हमारा नेता हमारे बीच में है आज। उषा जी, आप राहुल जी के साथ आगे भी घूमी होगी, આજે મહિલા દિવસ છે ત્યારે મહિલા દિવસની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ તમામ મહિલાઓને આજે મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી છે। દાહોદમાં રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે। મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે, ત્યારે આજે ગુજરાતમાં બીજો દિવસ છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં છે, ત્યારે દાહોદમાં રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે। મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ મહિલા દિવસને ઉજવ્યો છે। તમામ મહિલાઓને મહિલા દિવસની રાહુલ ગાંધીએ શુભકામનાઓ પાઠવી છે। મહિલાઓને પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા જોઈએ તેવી વાત અહીં જોવા મળી રહી છે। આજે રાહુલ ગાંધીએ મહિલા દિવસની દાહોદમાં ઉજવણી કરી છે। મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ મહિલા દિવસને ઉજવ્યો છે। તમામ મહિલાઓને મહિલા દિવસની રાહુલ ગાંધી દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે। મહિલાઓને પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ તેવી વાત અહીં જોવા મળી રહી છે। તો આજે અનેક જગ્યાએ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદમાં પણ મહિલા દિવસની ઉજવણી કરાઈ છે। રાહુલ ગાંધીએ મહિલા દિવસની ઉજવણી કરી છે।